આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે સ્વતંત્રતા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દર્શાવેલ શક્તિની સપ્તધારા કૃષિ અને ગ્રામીણ ભારત માટે એક મહત્વપૂર્ણ દિશા પ્રદાન કરે છે. તેમણે કહ્યું કે સરકાર આ દ્રષ્ટિકોણને લોક કેન્દ્રિત કાર્યક્રમો, પારદર્શક દેખરેખ અને અસરકારક અમલીકરણ દ્વારા કાર્યમાં તબદીલ કરવા માટે કામ કરશે. શ્રી મોદીએ પોતાના સંબોધનમાં શક્તિની સપ્તધારાની રૂપરેખા આપી હતી, જેમાં કૃષિ અને ખાદ્ય ઉત્પાદનને મજબૂત બનાવવા, ખાદ્ય પ્રક્રિયાને પ્રોત્સાહન આપવા અને વૈશ્વિક બજારોમાં પહોંચ વધારવાનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ વૈશ્વિક કટોકટી અને અનિશ્ચિતતાઓ વચ્ચે ખેડૂતોને સબસિડીવાળા ભાવે ખાતરો પૂરા પાડવાની સરકારની પ્રતિબદ્ધતાનો પણ પુનરોચ્ચાર કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમેરિકાના પ્રવાસના પહેલા દિવસે સેન ફ્રાન્સિસ્કો શહેરમાં ગુજરાતી સમુદાયના લોકો સાથે બેઠક અને સંવાદ કર્યો. આ પ્રસંગે શ્રી પટેલે કહ્યું, ગુજરાત સેમિકન્ડક્ટર, કૃત્રિમ બુદ્ધિમત્તા, AI, માહિતી કેન્દ્ર અને બાયોટેકનોલોજી જેવા ક્ષેત્ર માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે ઉભરીને વિકસિત ભારતના સંકલ્પને તકમાં પરિવર્તિત કરી રહ્યું છે. તેમણે વિકસિત ભારતની યાત્રામાં વૈશ્વિક ગુજરાતી સમુદાયને કિંમતી ભાગીદાર ગણાવતા તેમને અને ઉદ્યોગ વેપાર અગ્રણીઓને વર્ષ 2027માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત સંમેલન માટે આમંત્રણ આપ્યું. શ્રી પટેલે સિલિકોન વેલીમાં ઉભરતા ક્ષેત્રમાં ગુજરાતી સમુદાયના યોગદાનની પ્રશંસા પણ કરી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2027માં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક સંમેલનમાં વિદેશી રોકાણકારોને આવકારવા મુખ્યમંત્રી એક પ્રતિનિધિમંડળ સાથે આગામી 24મી તારીખ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે રહેશે. રાજ્ય સરકાર દ્વારા પંચાયત તલાટી અને મહેસૂલી તલાટી વચ્ચે કામગીરીની સ્પષ્ટ વહેંચણી અને જોબ ચાર્ટ જાહેર કરાયા. પંચાયત મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું, આ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ નાગરિકોની સુવિધામાં વધારો થશે અને વહીવટી પારદર્શકતા આવશે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા નક્કી કરાયેલા જોબ ચાર્ટ મુજબ પંચાયત તલાટી કમ મંત્રી દ્વારા પંચાયત અધિનિયમ અને નિયમ અન્વયે ગ્રામ પંચાયત સચિવ તરીકે કરવાની થતી તમામ કામગીરી કરવાની રહેશે. સરકારના આ નિર્ણયથી ગ્રામ્ય કક્ષાએ મહેસૂલી તલાટી તથા પંચાયત તલાટી કમ મંત્રી વચ્ચેની કામગીરી અને જવાબદારીઓ અંગે વધુ સ્પષ્ટતા આવશે. રાજ્યભરમાં ધોરણ 6 થી 12ની 10 લાખથી વધુ દીકરીઓને નિઃશુલ્ક ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેનેટરી નેપકિન અપાશે. આ માટે સરકારે 46 કરોડ રૂપિયાથી વધુ રૂપિયાનું બજેટ મંજૂર કર્યું છે. સરકારી શાળાઓમાં દીકરીઓની હાજરી વધારવા અને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતા જાળવવાના હેતુથી શિક્ષણ વિભાગ દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી હોવાનું યાદીમાં જણાવાયું છે. શાળાઓમાં સરળ વિતરણ અને સુચારુ વ્યવસ્થા માટે શિક્ષણ વિભાગ દ્વારા સ્પષ્ટ સૂચના અપાઈ છે. સ્વતંત્રતા દિવસે KSKV કચ્છ યુનિવર્સિટીના વિજ્ઞાન ફેકલ્ટીએ તેના નવા ડિજિટલ યુનિવર્સિટી સાયન્સ બુલેટિનનું વિધિવત પ્રકાશન શરૂ કર્યું. આ ડિજિટલ પહેલ કચ્છ પ્રદેશની તમામ સંલગ્ન વિજ્ઞાન કોલેજો અને યુનિવર્સિટી વિભાગોમાં થતા સંશોધન, શૈક્ષણિક સિદ્ધિઓ અને નવીન કાર્યોને એકસાથે જોડવા માટે વૈશ્વિક મંચ પર મૂકવા માટે બનાવવામાં આવી છે. આ બુલેટિનના તંત્રીએ જણાવ્યું કે આ બુલેટિન સામૂહિક અવાજ તરીકે સેવા આપશે, જે સિદ્ધાંત અને ડિજિટલ સંચાર વચ્ચેની ખાઈને પૂરશે. આ બુલેટિનના પ્રથમ અંકમાં સંશોધન હાઇલાઇટ્સ, સંક્ષિપ્ત રિપોર્ટ, સંસ્થાકીય સમાચાર, વિદ્યાર્થી શિક્ષક સિદ્ધિઓ, કચ્છની ખેતી, દરિયો અને કચ્છના રણ જેવી સ્થાનિક ઇકોસિસ્ટમ પર કેન્દ્રિત એક વિશેષ પર્યાવરણ કોર્નર પણ સામેલ કરવામાં આવશે. પૂર્વ કચ્છ સાયબર ક્રાઇમ પોલીસ ટીમે ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 હેઠળ ગેરકાયદેસર રીતે બેંક ખાતા ભાડે રાખીને બિન અધિકૃત નાણાકીય વ્યવહારના વ્યવસ્થિત રીતે ચાલતા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. આ પ્રકરણમાં પોલીસે 5 આરોપીની ધરપકડ કરી કુલ 76 બેંક ખાતામાંથી કુલ 32 કરોડ 62 લાખની ગેરકાયદે નાણાકીય લેવડ દેવડ ઝડપી પાડી હતી. તપાસ દરમિયાન ગાંધીધામ અને અંજાર આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોને કમિશનની લાલચ આપી બેંક ખાતાઓ ભાડે આપવાનું નેટવર્ક ચાલતું હોવાનું બહાર આવ્યું હતું. આ નેટવર્ક તળે કુલ 69 ખાતાની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. ત્યારે પૂર્વ કચ્છ પોલીસ વડા સાગર બાગમારે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિએ પોતાના બેંક ખાતા, ATM કાર્ડ, ચેકબુક, સિમ કાર્ડ, નેટ બેન્કિંગ, યુઝર ID અને પાસવર્ડ અન્ય કોઈ વ્યક્તિને કમિશન કે આર્થિક લાભની લાલચમાં ન આપવા તાકીદ કરી હતી. આજે વર્લ્ડ બ્રેસ્ટ કેન્સર રિસર્ચ ડે નિમિત્તે આરોગ્ય મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અપીલ કરી કે રાજ્યની 30 વર્ષથી વધુ વયની તમામ મહિલાઓએ નિયમિતપણે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવું. અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.